કેમ છો બધા? હું છું ગજરાસિંહ રાઠોડ. આજે તમારા માટે એક ખાસ વિષયની ચર્ચા કરવાનું મન થયું છે, એટલે તમારી આગળ પ્રસ્તુત થયો છું. આપણને સૌને ખબર છે કે ગાઈડન્સ એટલે શું, એ માર્ગદર્શન એટલે શું, કે જીવનમાં આપણને કોઈ કારકિર્દીમાં આગળ વધવા માટે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, અને કારકિર્દીમાં કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું, જેના કારણે આપણે કોઈ સારી ભવિષ્યમાં જોબ મેળવી શકીએ, જેના કારણે આપણે ક્યાંય સારી જગ્યાએ સેટલ થઈ શકીએ અને આર્થિક ઉપાર્જન કરી શકીએ, જેનાથી આપણા જે જીવનશૈલી છે એ ખૂબ સારી રીતે ચાલે અને આપણા જીવનમાં આગામી સમય છે એ ખૂબ સુમધુર રીતે પસાર થાય, એના માટે નાણાંની સારી વ્યવસ્થા આપણે ઊભી કરીએ છીએ. પરંતુ અહીંયા મારે એક સ્ટેપ આગળ વધીને તમારી સાથે ચર્ચા કરવી છે કે આપણે ગાઈડન્સ માટે તો તૈયાર છીએ, પરંતુ શું આપણે કાઉન્સેલિંગ માટે પણ તૈયાર છીએ? હમણાં થોડા વર્ષોથી આ વિષય સભ્ય સમાજમાં ખૂબ જ ચર્ચામાં છે. આપણે જોઈએ છીએ વિદેશમાં તો કાઉન્સેલિંગની ખૂબ બોલબાલા છે, પરંતુ આપણા ત્યાં હજુ આ જોઈએ એટલું આ બાબતનો પ્રચાર પ્રસાર થયો છે કે નહીં, એ અત્યારે આ બાબતે પ્રશ્ન પૂછવો જરૂરી છે. કે આપણા મનમાં ઘણી બધી ગડમથલ ચાલતી હોય, મૂંઝવણ ચાલતી હોય, માનસિક સમસ્યાઓથી આપણે ઘેરાયેલા હોય, તણાવ હોય, અશાંતિ હોય, તો આ બધું શા માટે થાય છે? તમે રાતોરાત ઘણો બધો વિકાસ કરી રહ્યા હોય અને તમારી વિકાસની ગતિ કેમ અટકી જાય છે? તો આનો એક સીધો અને સરળ ઉપાય છે કે તમારા મન મગજની અંદર દાખલા તરીકે 500 કે 1000 વિચારની કેપેસિટી હોય અને તમે 10,000 વિચાર તમારા મનમાં ફરવા લાગે, તો સમજવાનું કે મનની અંદર ઘણો બધો કચરો ભેગો થયો છે. તો એવું સમજીએ કે કાઉન્સેલિંગનો એક સાદો મતલબ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી ઘેરાયેલો હોય, વિચારોથી અસરગ્રસ્ત થયેલો હોય, એને કોઈ વિચાર કરવાનો માર્ગ પણ ન સૂચતો હોય, ત્યારે આપણે એવું સમજી શકીએ અને કહી શકીએ કે એને કોઈ કાઉન્સેલર પાસે જવાની જરૂર છે. તો આપણે જેમ શરીરનો ઉપચાર કરાવીએ છીએ, એમ મન અને મગજનો પણ ઉપચાર કરવો જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે કે, અને વિવેકાનંદે પણ કહ્યું છે, સ્વામી વિવેકાનંદે કહેલું છે કે સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી. તો આપણું જે માઇન્ડ છે સાઉન્ડ નહીં હોય તો બોડી તો બિલકુલ સાઉન્ડ રહી શકશે નહીં. તો માઇન્ડ છે, મગજ છે, મન છે, આ બધું આપણું મુખ્ય મશીન કહેવાય, જેના કારણે આપણે સારી રીતે વિચારી શકીએ છીએ. તો હવે એમ વિચાર થાય કે આ વિચારો કઈ રીતે આપણને વિકાસની અંદર આડખીલી રૂપ બની રહ્યા છે, આપણને વિકાસને અટકાવી રહ્યા છે. તો સીધો ને સાદો ઉત્તર છે, મોટાભાગનાને ઉત્તર મળી ગયો છે કે સોશિયલ મીડિયા, મોબાઈલ, કોમ્પ્યુટર, આ બધા જ જે માધ્યમો છે એ આપણા વિકાસને કઈ રીતે રૂંધી રહ્યા છે, એ તો આપણે ઘણા બધા સમયથી વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. પરંતુ જ્યારે આપણે માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ, ત્યારે તમને એમ થાય કે આપણને કોને મળવું? નજીકના સ્વજનો હશે તો તમારી સાથે વાત કરશે, થોડી સાથે તમારી સાથે સમય પસાર કરશે, તમારી સાથે ભોજન લેશે, તમારી સાથે 2 દિવસ ફરવા જશે, પછી એના કામે લાગી જશે. પરંતુ એવું કહેવાય કે સમસ્યા સ્પષ્ટ દેખાય એટલે સમાધાન ઓટોમેટિક મળી જતું હોય છે. તો કાઉન્સેલિંગ કરવામાં તમારે જે તે વ્યક્તિ છે તો એને પહેલાં સમજીને વિચારી લેવું જોઈએ કે ખરેખર એ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આ કોઈ મોટી વાત નથી, બહુ નોર્મલ વાત છે. તમે ખરેખર કોઈ માનસિક સમસ્યાથી પીડાતા હોય તો એ એકદમ સાદી અને સરળ વાત છે. જેમ તમને હાથે પગે કશું વાગતું હોય છે અને થોડા દિવસ પછી તમે નોર્મલ થઈ જાઓ છો, એમ મન મગજને કોઈ અસર થઈ હોય, કોઈ ઘટનાથી તમે પરિચિત થયા હોય અને ઘટના તમને ડિસ્ટર્બ કરી રહી હોય, અથવા કોઈ ફેલિયર મળ્યું હોય, તો તમે ઊંડા ઘાતમાં સરી પડ્યા હોય, તો આ બધી નાની નાની બાબતો છે. તો જ્યારે કાઉન્સેલિંગ કરવાનું થાય ત્યારે તમે જો કાઉન્સેલરને મળતા હોય તો જનરલી એવું હોય છે કે 2 મહિના, 3 મહિના, 4 મહિના કે 6 મહિના સુધી તમારું અમુક સમય દરમિયાન કાઉન્સેલિંગ થાય. પણ તમને એમ લાગે કે આ કાઉન્સેલિંગથી મને ખરેખર ફાયદો થઈ રહ્યો છે તો જ એ કરવું જોઈએ, નહીં તો એ કરવું જોઈએ નહીં. અને તમને ફક્ત ટાઈમપાસ માટે સારું લાગતું હોય અને તમારા જીવનને વિકસિત કરવાની દિશામાં આગળ ન જતું હોય તો તમારે એ કાઉન્સેલિંગ કરવાની બિલકુલ જરૂર નથી. પણ તમારે સમજવું જોઈએ કે તમે જે પહેલાંના સમયમાં વધારે ગતિ કરી રહ્યા હતા, વધારે કામ કરી રહ્યા હતા, વધારે ખુશ રહી રહ્યા હતા, મુખ્ય મુદ્દો છે ખુશ રહેવાનો, કે તમારું જે ટાઈમ સ્પેન ઓફ હેપીનેસ છે એ ખરેખર ઘટી રહ્યો હોય. તમે નાના હતા ત્યારે 24 કલાક ખુશ રહેતા હતા, પછી 10 વર્ષના થયા એટલે 2-4 કલાકની ખુશી ઘટી, 20 વર્ષના થયા એટલે તમે 12 જ કલાક ખુશ રહી શકો, 25-30 વર્ષે તમે 6 કલાક જ ખુશ રહી શકો. તો ખુશ રહેવા માટે આપણે આ બધી મથામણ છે, જેમ જેમ આપણું શરીર
મોટું થતું જાય, વધતું જાય, આપણી ઉંમર વધતી જાય, એમ આપણી ખુશી ઘટતી જાય, આપણી હેપીનેસ છે એમાં ડિક્રીઝ થતું જાય, તો એ આપણા માટે કંઈ સારા સમાચાર તો બિલકુલ નથી. એટલે મિત્રો, આપણે વાત એ કરવી છે કે ખરેખર આપણે સૌ ખુશ જીવન જીવીએ છીએ, સુખી જીવન જીવીએ છીએ, તો સાથે સાથે આપણું મન પણ એટલું સ્વસ્થ છે કે નહીં. આપણે બોલી જઈએ છીએ કે હું તો બિંદાસ્ત છું, હું બહુ મજામાં છું. તો આ જે બિંદાસ્તપણાની પાછળનો દરવાજો જ્યારે ખોલીએ તો અશાંતપણાનો જે ઢગલો મળે છે, કચરો મળે છે, એને ખરેખર મિત્રો દૂર કરવો જોઈએ. તો આપણને જે આ જીવન મળ્યું છે એનો ખૂબ લાભ લઈ શકીએ. એના માટે હકારાત્મક જેટલા પણ પાસા હોય એ બધાને તમારે ઉપયોગમાં લેવા જોઈએ. ખાસ કરીને તમારે મનની અશાંતિને દૂર કરવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે પુસ્તક વાંચવું. એ પછી તમારે જોક્સના સ્વરૂપમાં હોય, નવલકથાના સ્વરૂપમાં હોય, કોઈ ડોક્યુમેન્ટરીના સ્વરૂપમાં હોય, કે પછી કોઈ જ્ઞાન ગમ્મત કે તમને માહિતી વિસ્તારના સ્વરૂપમાં હોય. આ બધું આપણને મદદરૂપ થઈ શકે એમ છે, પણ એના માટે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે એના માટે તૈયાર છીએ કે કેમ. આજે આપણે 1 કલાક વાંચતા હોય અને ફક્ત 10 જ મિનિટ યાદ રહે, અથવા આપણા મનના વિચારો છે જેવો વાંચવા બેસીએ અથવા આંખો બંધ કરીએ ધ્યાન કરીએ તો મનના વિચારો છે મગજને બ્લાસ્ટ કરે. તો આ બધા વિચારોને ઇન્વિટેશન તો આપણે જ આપેલું છે. આપણે એવું કહીએ કે આપણા પેરેન્ટ્સ છે, આપણા રિલેટિવ્સ છે, કે XYZ આપણા મિત્રો છે, આ બધાએ મને આ વિચારો આપ્યા છે. તો વિચારો કોઈ ના આપી દે. વિચારો તમને ત્યારે જ મળે કે જ્યારે તમારો મનનો દરવાજો તમે ઓપનલી ખુલ્લો રાખ્યો હોય બધા માટે, કે એની થોટ કેન કમ. દરેક વિચાર તમે મારા મગજમાં આવો, ઘર કરો અને મને જેમ ડિસ્ટર્બ કરો એમ કરો. તમે બિંદાસપણે કોઈ પણ વિચારને મારા મનમાં પ્રસ્થાપિત કરી શકો છો. તો એવું ન કરો મિત્રો. જે વિચાર જરૂરી છે વિચાર જ તમારે ત્યાં રાખો, તમારા મનની અંદર એને સ્થાન આપો, તમારા મનના ઘરમાં એને રોકાવા દો. નકારાત્મક વિચારો, નકામા વિચારો, ઘણા બધા લોકો મળશે, તમને સારી કે ખરાબ વાતો કરશે અને તમારો ટાઈમપાસ કરાવશે અને તમને ખાસ પ્રકારનું વિકૃત મનોરંજન આપશે. પરંતુ તમારે તમારા ચિત્તની આંખો છે ખુલ્લી રાખવી પડશે. તમારે સમજવું પડશે કે આ જે ખોટી વાતો છે મારા મન મગજમાં આવી રહી છે. વ્યસનથી દૂર રહો, સારી સંગતમાં રહો. કોઈ દિવસ બને ત્યાં સુધી બિનજરૂરી સમયનો દુરુપયોગ ન કરો. સમય છે સોનું છે, એને ખૂબ સારી રીતે વાપરો. ઘણા લોકો 24 કલાકના 6 કલાક નથી કરી શકતા અને ઘણા લોકો 24 કલાકના 28 કલાક કરે છે. એ મેક્સિમમ સમય બચાવે છે. સમયનો પણ સદુપયોગ કરો. તો આના માટે જો તમારી માનસિક સમસ્યાઓ તમે ખૂબ નડતી હોય તો તમે ખૂબ જ નજીકના સ્વજન પાસે જાઓ, એને જણાવો કે મને હમણાંથી મારું વાંચવાનું ખૂબ ઘટી ગયું છે, મારો ખુશ રહેવાનો સમય ખૂબ ઘટી રહ્યો છે, મારું પરસેપ્શન છે રિસીવિંગ ઓફ થોટ્સ ખૂબ ઘટી ગયું છે, મને લોકોને મળું છું ત્યારે એટલો બધો આનંદ નથી આવતો જ્યારે પહેલાં આનંદ આવતો હતો, અને હવે તમને આમ બહાર જવાની ઈચ્છા પણ નથી થતી. ઘરમાં ગોંધી રહેવાની ઈચ્છા થાય છે. રૂમ બંધ કરીને મોબાઈલ કે ટીવી કે લેપટોપ જોવાની વારંવાર ઈચ્છા થાય છે. બહાર જીવંત વ્યક્તિઓ સાથેનો જે મન મિલાવ છે એને તમે ટાળી રહ્યા છો. બહારના દુનિયામાં તમને પગ પેસારો કરવો ગમતો નથી. તમે વારે ઇન્ટ્રોવર્ટ થતા જાઓ છો અને તમને ડિસ્ટ્રક્ટિવ વિચારો આવે છે. તમારા મનને વિનાશ કરે એવા વિચારો તમને આવે છે. તમને પોતાની જાતને પીડા આપવાનું મન થતું હોય. આવા બધા ઘણા બધા લક્ષણો છે કે જે તમને ડિસ્ટર્બ કરતા હોય. તો તમે જાગી જાઓ, ચેતી જાઓ, અને તમારી ગમે તેટલી ઉંમર હોય, તમે 6 વર્ષના હોય કે 60 વર્ષના, તમે આ વિચારોમાંથી જાગો. બિલકુલ નજીકના કોઈ સારા મિત્રોને મળો, સારા કાઉન્સિલરને મળો. આપણા રાજ્યમાં, દેશમાં બહુ સારા કાઉન્સિલર છે, અને આ બધું આપણા શાસ્ત્રોમાં અને આપણા વેદોમાં પણ લખેલું છે. અને આ બધી જ બાબતો છે નકારાત્મક, એને હકારાત્મકમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ. એક નકારાત્મક માણસ જો 100% હકારાત્મક થઈ જાય તો એ બીજા 1000 માણસોને હકારાત્મક કરી શકે. આટલો સામાન્ય ખ્યાલ આપણે ધરાવીએ તો આપણા સૌનું જીવન છે ખૂબ જ આનંદમય બને. ઘણા બધા દેશો છે એનું હેપીનેસ ઇન્ડેક્સ છે બહુ ઊંચો હોય છે. આપણે ત્યાં આ હેપીનેસ ઇન્ડેક્સ ધીમે ધીમે નીચો જઈ રહ્યો છે. તો આપણી જે વિચારવાની શક્તિ છે, આપણી જે સમજવાની શક્તિ છે એને કામે લગાડીએ અને સારી બાબતોમાં આપણી જાતને પરોવી રાખીએ. જ્ઞાન સાથે ગમ્મત કરીએ, મિત્રો અમને મળીએ, બધા સાથે સારી એવી વાતો કરીએ, અને એ વાતોમાંથી આપણને વિકસિત થવા એ માર્ગે લઈ જવા માટે જો કોઈ સાધન સામગ્રી મળી જતી હોય તો સમજજો કે તમે જે સંગત કરી રહી છે એ ખૂબ સારી છે. એ સંગત તમે પકડી રાખજો, અને જે બાબત તમને નડતી હોય, હેરાન કરતી હોય, એ સંગતથી તમે દૂર થઈ જજો. નવા વિડીયોમાં આપણે મળીશું અને જાણીશું
કે કઈ રીતે આપણે આ માનસિક પીડામાંથી બહાર આવી શકાય છે, આના ઉપચાર કઈ રીતે કરી શકાય. સૌ પોતાનું ધ્યાન રાખો, મનને સ્વસ્થ રાખો, શરીરને તંદુરસ્ત રાખો અને મજામાં રહો. પ્લીઝ ઓલ ટેક કેર. થેન્ક યુ સો મચ.